માળિયાહાટીનાનો દીકરો દેશની અગ્રણી ક્રિકેટ સ્પર્ધામાં ચમક્યો છે. સામાન્ય પરિવારનો યુવાન ખેલાડી રાષ્ટ્રીય મેદાન સુધી પહોંચ્યો છે. સૌરાષ્ટ્રના ચાઇનામેન બોલરની પસંદગીથી જિલ્લામાં ગૌરવની લાગણી ઉદ્ભવી છે. હૈદરાબાદની ટીમે વિશ્વાસ મૂકીને યુવાન પ્રતિભાને મોકો આપ્યો છે. જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીનાનો વતની અને સૌરાષ્ટ્રનો યુવા ક્રિકેટર ક્રેન્સ ફુલેત્રા આજે સમગ્ર વિસ્તારનો ગૌરવ બન્યો છે. મારું નામ ક્રેન્સ ફુલેત્રા છે અને અમે બધા અત્યારે રાજકોટ રહીએ છીએ અને અમારું ગામ માળિયાહાટીના છે અને હું એક લેફ્ટ આર્મ ચાઇનામેન બોલર છું અને આ વર્ષ IPL 2026 માં સનરાઈઝર્સ હૈદરાબાદને રિપ્રેઝેન્ટ કરવાનું છે. આ વર્ષે અત્યારે લાસ્ટ 2 દિવસમાં હું પીક થયો છું સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે અને બહુ મહેનત લાગી. હું 10 વર્ષથી ક્રિકેટ રમું છું પણ અત્યારે બધાને ખબર પડી કે હું ક્રિકેટ રમું છું એમ, એટલે જ્યારે રિઝલ્ટ આવે ત્યારે બધાને ખબર પડે કે કેટલા વર્ષથી તું લેફ્ટન જે બોલિંગ કરે કેવું લાગે છે, શેમાં રમ્યો છો? હું અંડર 14 માં સૌરાષ્ટ્રને રિપ્રેઝેન્ટ કર્યું હતું. એના પછી તો હું કઈ રમ્યો નથી સ્ટેટ અને પછી ડાયરેક્ટ અંડર 23 રમ્યો. એ 6-7 વર્ષ હું કઈ ક્રિકેટ નતો રમ્યો વચ્ચે, કેમ કે કઈ સિલેક્ટ નતો થતો. પછી અંડર 23 સૌરાષ્ટ્ર રમ્યો, પછી વિજય હઝારને ડેબ્યુ થયું અને પછી મુશ્તાક અલીનું ડેબ્યુ થયું. હવે આગળ શું છે તારું આગળ જવાનું? બસ આગળ જવાનું તો હવે IPL ની ટીમમાં સારું કરવાનું છે અને જલ્દીથી ઇન્ડિયા રમવાનું છે, ખાલી સારું પરફોર્મ કરીને. શું કહેશો માતા પિતાનો કેવો સહકાર? માતા પિતાનો બહુ સહકાર. માતા પિતામાં બધા આવી ગયા, અંકલ છે, દાદા છે, દાદી છે, આંટી. માતા પિતા સ્ટ્રગલ કરી છે તારા માટે? બહુ સ્ટ્રગલ કરી છે. પેલા અમે બધા ગામડે રહેતા અને પછી સિટીમાં શિફ્ટ થયા, એટલે એ થોડુંક સેક્રિફાઈસ ને સ્ટ્રગલ વાળું થોડુંક સફર હતું, બટ એ અત્યારે બધું રિઝલ્ટ દેખાય છે. દેશની સૌથી મોટી ક્રિકેટ સ્પર્ધાની આવનારી સિઝન માટે હૈદરાબાદની ટીમે આ 20 વર્ષીય ખેલાડીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. ક્રેન્સ ફુલેત્રા ડાબા હાથના રિસ્ટ સ્પિન બોલર તરીકે ઓળખાય છે. તેમની ગુગલી બેટ્સમેન માટે સમજવી મુશ્કેલ બની રહી છે અને મેદાન પર તેઓ અલગ ઓળખ ઊભી કરે છે. સામાન્ય ગામડાના પાન પાર્લર ચડાવતા પરિવારમાંથી આવતા ક્રેન્સ ફુલેત્રાએ ક્રિકેટના સપનાને સાકાર કરવા લાંબી રાહ જોઈ હતી. 6 વર્ષ સુધી તેમણે આર્થિક તંગી અને માનસિક દબાણ વચ્ચે સતત મહેનત ચાલુ રાખી હતી. માળિયાહાટીના ક્રેન્સ ભાવેશભાઈ ફુલેત્રા, જે નાનપણથી જ અહીંયા મારો દેયરનો દીકરો થાય છે, જે નાનપણથી જેને બેટ હાથમાં જમવા બેસે ત્યારથી 2-3 વર્ષનો હતો ત્યારથી હાથમાં નાનું બેટ રાખીને જમતો. ત્યારબાદ એ દોરીમાં બેટ બોલ લટકાડી અને જે ફટકારે બેટ ત્યારે અમારા દિવાલમાં ફટકાતો અવાજ આખો દિવસ આવતો. આખો દિવસ એવી પ્રેક્ટિસ કરતો, ગમે તે ફ્રી હોય તેને સાથે રમાડવાનો. અને 2015ની અંદર એને નક્કી કર્યું કે હવે આપણે રાજકોટ સ્પેશિયલ આ ક્રિકેટના ક્લાસ કરવા માટે રહેવા જઈએ. એટલે એનું જે સપનું હતું એ આજે 10 વર્ષે પૂરેપૂરું સફળ થયું છે અને IPLમાં હૈદરાબાદમાં એની પસંદગી થઈ છે, જે અમારા માટે માળિયાહાટીના ફુલેત્રા કુટુંબનું જે ગૌરવ છે, જેની હું માટે ખૂબ ખૂબ હર્ષની લાગણી અનુભવું છું. અને આનું સેલિબ્રેશન અમે બધાએ ફટાકડા ફોડીને કરેલું છે, બધાએ ખૂબ ખૂબ આનંદ અનુભવીએ છીએ. ક્રેન્સ મારા હૃદયનો ટુકડો છે, એમ જ હું માનું છું. મારા દીકરાએ જેનું એનું સપનું સાકાર કર્યું છે ને અમારું પણ સપનું સાકાર કર્યું. પહેલેથી બાળપણથી જ એટલો ક્રિકેટમાં રસ ધરાવતો હતો અને અમને ભગવાને એટલી તક આપી છે કે અમારું બાળક ત્યાં સુધી પહોંચ્યું. IPLમાં સનરાઈઝર હૈદરાબાદમાં જે પહોંચી શક્યો એ બદલ અમને ખૂબ ખુશાલ છીએ અમે ઘરના બધા સભ્ય, અને અમારા પરિવારના સૌરાષ્ટ્રમાં પણ એટલી ખુશી છે કે અમારું બાળક ત્યાં સુધી પહોંચ્યું. અમને સુખનો સૂરજ ઉગાડી દીધો છે આજે અમારા બાળકે. અમારા ક્રેન્સને નાનાથી આ સપનું હતું, એ સફળ થયું. એના ઉપર અમે ખૂબ બધા આનંદમાં ઉત્સાહમાં છીએ. દાદી તમે ક્રિકેટ જોવો છો? હા, જોઉં છું. ફ્રેન્ડ્સ ભેગા તમે રહ્યા હતા રાજકોટ? હા, રાજકોટ ગઈ, ખંડેરિયા જોઈ, મેચમાં ગઈ હતી. સ્ટેડિયમ જોયું તમે? હા, ન્યાય જોઈ આવી. તમને કોણ લઈ ગયું હતું? કેન્સ લઈ ગયો હતો? અને એના પપ્પા ને એના મમ્મી, ભાઈ ગયો ને મેચ હતો ને એનો, ત્યાં એના મમ્મી પપ્પા અમે બધા સાથે ટિફિન લઈને ગયા. તમને કેવું લાગે આજ કેન્સ ટીવીમાં આખું ભારત એને જોશે ત્યારે? મને બહુ સરસ આનંદ આવે છે અને બહુ સરસ લાગે છે. સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગમાં મળેલી તક દરમિયાન તેમણે પોતાની પ્રતિભાનો પૂરેપૂરો પરિચય આપ્યો હતો. ત્યારબાદ નેટ બોલર તરીકે દિગ્ગજ બેટ્સમેન સામે બોલિંગ કરી તેમણે પોતાની ક્ષમતા સાબિત કરી હતી. આ પ્રદર્શનના આધારે હૈદરાબાદની ટીમે તેમણે 30 લાખ રૂપિયાની મૂળ કિંમત પર પસંદ કર્યો છે.
ટીમના કોચ અને ક્રિકેટ જાણકારો તેમની શિસ્તબદ્ધ બોલિંગ, ચપળતા અને ઉત્તમ ફિલ્ડિંગ ત્યાં ખૂબ જ વખાણ કરી રહ્યા છે. મેદાન પરની તેમની સ્ફૂર્તિ અને એકાગ્રતા ઘણા અનુભવી ખેલાડીઓ જેવી ગણાય છે. ટીમ માટે તેઓ મહત્વપૂર્ણ સાબિત થાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના ક્રિકેટ જગતમાં આ પસંદગીથી આનંદ અને ઉત્સાહનો માહોલ છે. એક જ એનું લક્ષ્ય હતું, મારે ઓનલી ક્રિકેટ ઉપર જ એનું ફોકસ હતું. આજે એનું સપનું સાકાર થઈ ગયું. તમને કેવું લાગે છે કે આઈપીએલ સનરાઈઝ હૈદરાબાદમાં રમશે ત્યારે ઇન્ટરનેશનલ ખેલાડીનો એનો સાથ અને સહકાર પહેલાં પણ મળ્યો છે. 2024માં પણ એ આઈપીએલમાં સનરાઈઝ હૈદરાબાદ તરફથી પ્રેક્ટિસ તરીકે ગયો હતો. આજે એ ટીમમાં છે તો શું કહેશો? ત્યારે મેં કહેતા હતા કે આવતું કીધા અહીંયા જવાનું છે. શું કહેશો તમે આજે ક્રેન્સ સનરાઈઝ હૈદરાબાદમાં સિલેક્શન થયું તો? અમારી ફેમિલી, આખી ફુલેત્રા ફેમિલી બહુ જ ખુશ છે કે ક્રેન્સનું સિલેક્શન હૈદરાબાદની ટીમમાં થયેલું છે. અમે એને હવે ડ્રીમ 11 અને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં જોવા માંગીએ છીએ અને અમને ખબર જ છે કે એ થવાનું જ છે. અમે બહુ એક્સાઇટેડ છીએ એના માટે અને એના ફ્યુચર માટે એને વેલ વિશ કરીએ છીએ. જી, તો આ કેન્સનું સિલેક્શન થયું છે સનરાઈઝ હૈદરાબાદમાં, તમે એના વિશે શું કહેશો? હજી આ તો છે ને પોસ્ટર છે, મૂવી રિલીઝ થાય પહેલા પોસ્ટર થાય ને, એ પોસ્ટર છે. હજી તો ICC વર્લ્ડ કપ લઈને આવવાનું બાકી છે. હજી અમે બસ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં જાય, હવે અમારી બધાની જ ઈચ્છા છે. રવિન્દ્ર જાડેજા, ચેતેશ્વર પુજારા અને જયદેવ ઉનડકટ બાદ વધુ એક સૌરાષ્ટ્રનો દીકરો રાષ્ટ્રીય સ્તરે આગળ વધ્યો છે. ક્રેન્સ ફુલેત્રા માટે આ પસંદગી તેમની કારકિર્દીનો મહત્વપૂર્ણ વળાંક માનવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં તેઓ પોતાના પરિશ્રમથી સૌરાષ્ટ્ર અને ગુજરાતનું નામ વધુ ઉજ્જવળ બનાવશે તેવી સર્વત્ર આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ક્રેન્સ ફુલેત્રા એનું બચપણનું સપનું, એટલે કે નાનેથી જ એને ક્રિકેટ પ્રત્યે એટલો બધો લગાવ હતો કે જેથી કરીને બીજી એક્ટિવિટી કરવાને બદલે એને ક્રિકેટ વધારે ગમતું. એટલે ઘરના તમામ સભ્યો, એના મમ્મી પપ્પા તો ઠીક, પણ એના દાદા અને દાદી પણ આ છોકરાની ક્રિકેટ રમવાની પાછળ ખૂબ જ અથાગ પ્રયત્નો અને શ્રમ કરેલો છે. જ્યારે ક્રેન્સ અને એમના પપ્પા મમ્મી અહીં માળિયા હતા ત્યારે એમને ટ્રેનિંગ માટે જુનાગઢ પણ લઈ જવો પડતો હતો. ત્યારે એમના દાદા છે એમની સાથે સવારથી સાંજ સુધી એ ક્રિકેટની પાછળ એને તાલીમ આપવા પાછળ જતા હતા. આજે 15 વર્ષથી અમારો ક્રેન્સ અને એમના મમ્મી પપ્પા રાજકોટ સ્થાયી થયેલા છે અને આ ક્રિકેટના હેતુસર જ ક્રિકેટની અંદર એનો જે ગોલ હતો, એનો જે ઉત્સાહ હતો, એને અનુરૂપ એ પોતે અહીંથી ત્યાં શિફ્ટ થયેલા છે. અને આજે એ IPLની અંદર હૈદરાબાદ ટીમની અંદરથી એને સિલેક્શન થયું છે. એનો ખૂબ જ હર્ષ અને આનંદ છે. એ એમના કુટુંબને તો ઠીક, એમના મમ્મી પપ્પાને તો ઠીક, પણ અમારા આખા કુટુંબ ફુલેત્રા, આખા કુટુંબ સાથે સાથે આખા ગામને, આ ગામના નવયુવાન ક્રિકેટ પ્રેમીઓ અને સમાજને પણ એટલો ઉત્સાહ અને આનંદ થાય છે. આજે અમારો એક નવયુવાન આજે IPLની અંદર સફળ થયો છે, એની અમને ખૂબ હર્ષ, આનંદ અને ઉત્સાહ છે. આ ઉત્સાહની અંદર જ્યારે એનું સિલેક્શન ચાલુ હતું, ટીવીની અંદર અમે બધા જોતા હતા, ત્યારે એનું જ્યારે નામ આવ્યું ત્યારે અમારા ઘરના સભ્યો તો ઉછળી પડ્યા અને અતિરેક આનંદને કારણે, ઉત્સાહને કારણે હર્ષના આંસુ પણ આવ્યા. અને જ્યારે કે કોઈ વસ્તુ લેવાનું, આપણે કે પેલી વસ્તુ આપો તો એમને યાદ નહોતું, એટલા બધા ઉત્સાહ અને આનંદમય બની ગયા હતા. અને આજે અમારું જે આ ક્રેન્સને IPLની અંદર સફળતા મળી અને અમારું એક સપનું હતું એ આજે સફળ થવા જાય છે. અસ્તુ. થેન્ક યુ. જય ભારત. વંદે માતરમ.